રાજકોટનું નવનિર્મિત સાંઢિયા પુલ લોકાર્પણ પહેલા જ વિવાદમાં સપડાયો. કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત સાંઢિયા પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો વહેતી થતા ભારે ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલ ચોકથી જામનગર તરફ જતા વાહન ચાલકોને જે બ્રિજથી ટ્રાફિકમાંથી મુક્તિ મળવાની હતી તે 4 લેન બ્રિજનો કેટલોક ભાગ નીચે બેસી ગયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. એટલું જ નહીં, બ્રિજ પર બનાવવામાં આવેલી ડિવાઈડરની સાઈઝ પણ કેટલીક જગ્યાએ ઊંચી નીચી દેખાતા બાંધકામની નબળી ગુણવત્તા સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. મનપાના સિટી એન્જિનિયર અતુલ રાવલે વિવાદ વધતા જ તમામ આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે બ્રિજની ડિઝાઇનમાં કે કામગીરીમાં કોઈ ખામી નથી. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર અફવા છે કે પછી લોકાર્પણ પહેલા જ બ્રિજના કામની પોલ ખુલી ગઈ છે. આ વાત છે એ એક અફવા છે. કોઈ પણ જાતની આ બ્રિજ જોઈ શકો છો, આમાં કોઈ પણ જાતનું કોઈ પણ ભાગ છે એ બેસેલો નથી. જે આપ ઊભા છો ત્યાં આપણે જે એરપોર્ટ સાઈડથી પાણી આવે છે ત્યાં અમે નીચે આખું નાલું કર્યું હતું. જૂનો પુલ હતો ત્યારે તેમાંથી પાઇપ જતા હતા, એટલે પાણીના વેણ માટે નાલું કરેલું છે. એ નાલાનું માથે સ્લેબ જે ભરેલો હોય એટલો પોર્શન ફ્લેટ છે, આપ જોઈ શકો છો. એટલા ભાગમાં જે ઉપરનું મીડિયન હોય એ ફ્લેટ દેખાતું હોય, ઉપરથી જે આવતું હોય તે આ એંગલમાં સ્લોપમાં દેખાતું હોય. આ વચ્ચે એટલો ભાગ છે એ એને મુજબ ફ્લેટ કરેલો હોય. બાકી કોઈ પણ જાતનો પુલ બેસેલો નથી. આ પુલ પબ્લિક માટે સુરક્ષિત છે. અમે આ પુલ માટે જે નિયમ અનુસાર છે એ લોડ ટેસ્ટિંગ પણ કરેલું છે. રાજકોટ શહેરનો સાંઢિયા પુલ જેમનું લોકાર્પણ થાય તે પહેલાં જ તેનો વિવાદ સામે આવ્યો છે. 74 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ કેટલીક જગ્યાએ બેસી ગયો હોવાની લોકોમાં ચર્ચા છે. તો બીજી તરફ જે રીતના સિટી એન્જિનિયર છે તેમનું પણ કહેવું છે કે બ્રિજમાં કોઈ જ ખામી નથી, પરંતુ જે રીતના અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે આ જે ડિવાઈડર છે તે વચ્ચેના ભાગે જે છે તેમની હાઇટ છે તે ઘણી ઘટી જાય છે, અડધા ફૂટ જેટલી ઘટી જાય છે. ડિવાઈડર જે છે તેમનું સમતોલન હોવું જોઈએ તે જોવા નથી મળી રહ્યું, જેને લઈને લોકોમાં પણ ક્યાંક જે છે એ ચર્ચા થઈ રહી છે કે આ બ્રિજ છે તે ક્યાંક વચ્ચેથી ઝૂકી ગયો છે. પરંતુ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે રીતના સિટી એન્જિનિયર પહોંચ્યા હતા તેમનું કહેવાનું છે કે નીચેથી જે છે એ નાલું નીકળે છે એટલા માટે સ્ટેપ આપવામાં આવ્યો છે. પરંતુ અહીંયા જે છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ બ્રિજ છે તે સલામત છે કે કેમ. જોકે સિટી એન્જિનિયરનું કહેવાનું એવું પણ થાય છે કે જે રીતે તે અહીંયા યોગ્ય ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે ભાગ છે આ ભાગ ડિવાઈડરનો છે તે ઘણો જે છે એ તેમની હાઇટ જોવા મળી રહી છે. બીજી તરફ જે રીતના આ જે ખૂબ જ જે છે અડધો ફૂટ જેટલો ભાગ છે તે ઓછો જોવા મળી રહ્યો છે, એની સામે જે આ ડિવાઈડર છે આ ભાગ છે તે ક્યાંક બેસી ગયો હોવાની લોકોમાં ચર્ચા છે. અત્યારે સિટી એન્જિનિયર સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે. અત્યારે અધિકારીઓ દ્વારા છે આ મામલે ખુલાસાઓ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાતમાં કેટલી તથ્ય છે તે જે સૌથી મહત્ત્વનું છે. જો સિટી એન્જિનિયર દ્વારા જે અત્યારે તો હાલ તો બચાવ કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક યોગ્ય તપાસ થાય તેવી લોકોની પણ માંગ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.